જય હિન્દ મિત્રો, 17 ફેબ્રુઆરીના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ જોઈએ તો આજે ગ્લોબલ ટુરિઝમ રેઝિલિયન્સ ડે એટલે કે વિશ્વ સ્થિતિસ્થાપક પર્યટન દિવસ છે। વિશ્વના અનેક દેશો એવા છે જે ગરીબ, અવિકસિત કે વિકાસશીલ છે, તો એમના જીડીપીના 5મા ભાગના એટલે કે 20% ભાગ જે છે પર્યટન દ્વારા એમને કમાતા હોય છે। રાષ્ટ્રીય પર્યટન દિવસ 25 જાન્યુઆરીના રોજ અને વિશ્વ પર્યટન દિવસ જે છે 27 સપ્ટેમ્બરના રોજ UNWTO એટલે કે યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાની યાદમાં ઉજવાય છે। બીજું કરંટ અફેર જોઈએ તો ભારતમાં એક બહુ મોટો પ્રોજેક્ટ છે જે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે। એને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લીલી ઝંડી આપી દીધી છે। 92,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે જે નિકોબાર છે ત્યાં 18% જમીન એટલે કે 166 ચોરસ કિલોમીટરમાં નવું એરપોર્ટ, નવું જે ટ્રાન્સશિપમેન્ટ માટેનું પોર્ટ, નવું ટાઉનશીપ અને લશ્કરી સુવિધાઓ આ તમામ નવી ત્યાં સ્થાપવામાં આવશે અને કહેવાય છે કે 30 વર્ષમાં ત્યાં જનસંખ્યા 8,000 થી વધીને 3 લાખ સુધી પહોંચી જશે। આગળ વાત કરીએ તો રાજસ્થાનના પોખરણ રેન્જમાં વજ્રાઘાત યુદ્ધાભ્યાસ થયો છે જે K9 વજ્ર ટેન્ક આપણા સુરતના હજીરાના L&T આર્મ્ડ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવી હતી અને એનું અહીંયા જે છે એ વધારે વિગતવાર પરીક્ષણ કરવામાં આવેલું છે આપણી આર્મી દ્વારા। રાષ્ટ્રીય ગીત વંદે માતરમને હવે 3 મિનિટ 10 સેકન્ડમાં ગાવું પડશે। મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલી છે। એના ટોટલ 6 અંતરા જે છે 3 મિનિટ 10 સેકન્ડમાં ગાવા પડશે। 150 વર્ષ પહેલા 1870ના દાયકામાં આ વંદે માતરમ જે છે એ બંકિમચંદ્ર ચેટર્જીએ પોતાની નોવેલ આનંદ મઠમાં લખ્યું હતું અને 1896ના કલકત્તા અધિવેશનમાં રવિન્દ્રનાથ ટેગોર દ્વારા જે છે સૌપ્રથમ લયબદ્ધ કરવામાં આવ્યું હતું એટલે કે ગાવામાં આવ્યું હતું। હાલનું વર્ઝન જે વંદે માતરમનું છે એ યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા એને કંઠસ્થ કરીને ગાવામાં આવેલું છે અને 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતની બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી। ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ જે રાષ્ટ્રીય ગીત છે એને રાષ્ટ્રીય ગાન એટલે કે જનગણમન જેટલું જ મહત્વ આપવાનું કહ્યું હતું। તો ડેઇલી કરંટ અફેર્સની આવી રસપ્રદ માહિતી તમારે જાણવી હોય તો સવારે 7 વાગે જ્ઞાન લાઈવ ઉપર આપણા સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેઇલી કરંટ અફેર્સના સેશનમાં લાઈવ મારી સાથે જોડાઈ શકો છો। જય હિન્દ, જય ભારત।